આગળ વધી ક્લાસનું ચિંતનમાં. મને હમણાં કોઈ સાધકે થોડા બોલું છું પ્રમાણે બોલજો. શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ વર્ણસ્વરઃ માત્રાબલમ સામસંતાનઃ इत्युक्त शिक्षाध्यायः सह नौ यशः सह नौ ब्रह्मवर्चसम् अथात सगुंहितायाम् उपनिषदम् व्याख्यास्यामः पंचस्वधिकरणेषु अधिलोकम् अधिज्योतिषम् अधिविद्यम् अधिप्रजाम् अध्यात्मम् तामहासगुंहिता इत्याचक्षते अथादिलोकम् पृथ्वी पूर्वरूपम् द्यौरुत्तररूपम् आकाशसन्धिः वायुसन्धानम् इत्यादिलोकम् अथादिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपसन्धिः वैद्युतसन्धानम् इत्यादिज्योतिषम् अथादिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्योत्तररूपम् विद्यासन्धिः प्रवचनगुंसन्धानम् इत्यदिविद्यम् अथादिप्रजम् माता पूर्वरूपम् पित्तोत्तररूपम् प्रजासन्धिः प्रजननगुंसन्धानम् इत्यदिप्रजम् अथाध्यात्मम् अधराहनुपूर्वरूपम् उत्तराहनुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति मां महासगुंहिता य एवमेता महासगुंहिता व्याख्याता वेद संधीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेन ब्रह्मवर्चसेनानाद्येन सुवर्गेण लोकेन આખું તૃતીય અનુવાક એમાં 4 મંત્ર છે અને હવે મુખ્ય વિષય છે ને સંધિ. સંધિ એટલે જોડાવું. કોન્સનન્ટ હોય વ્યંજન, બે શબ્દો નજીક આવે એટલે એ જોડાય. મેં વાત કરી હતી આમ શાંતિ શાંતિ શાંતિ, તો બે શબ્દો જોડાય તો
આગળનો જે શબ્દ હોય એનો છેલ્લો અક્ષર, પછી આવતો જે શબ્દ હોય એનો પહેલો અક્ષર, અને ઈ બેને જોડનારો વચ્ચેનો ત્રીજો અક્ષર જે બનતો હોય સંધિની અંદર, તો આ સગુમહિતા, આખામાં જો તમે શબ્દ આવે સગુમહિતા સંધિ, તો એની ચર્ચામાં સૌથી પહેલા હવે ઉપનિષદમાં કહેવામાં આવે છે સહનૌ યશઃ. આ શિષ્યની પ્રાર્થના, લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે શિષ્ય પ્રાર્થના કરે કે અમને બંનેને યશની પ્રાપ્તિ થાવ. તો પ્રશ્ન થાય કે યશની પ્રાપ્તિ શું કામ માગે છે શિષ્ય? યશની શું જરૂર છે? તમે તો અહીંયા બ્રહ્મ વિદ્યા મેળવવા આવ્યા છો, તો યશ મળે, કીર્તિ ફેલાય, તો એની પ્રાર્થના કરવાની શિષ્યને શું જરૂર છે? તો અહીંયા યશની પ્રાપ્તિ નથી, પણ બ્રહ્મ વિદ્યા રૂપી યશની પ્રાપ્તિ છે. કારણ કે તમને બ્રહ્મ વિદ્યા મળે ને તો એક પ્રકારનો મોટા મોટો યશ, આખા દેવી દેવતાઓ આખા બ્રહ્માંડમાં વાત ફેલાય કે તમને આ જ્ઞાન થયું છે. તો એ જ્ઞાનની પ્રતિષ્ઠા છે કે અમને એ જ્ઞાન મળે, એટલે અહીં યશ એટલે સામાન્ય લોકોમાં પ્રતિષ્ઠા છે એવો યશ નહીં, પણ આ જ્ઞાન મળે ને જ્ઞાનથી પછી બધું અમારા જીવનમાં પ્રગટ થાય. મુખ્ય જ્ઞાન એટલે અમારા જીવનમાં આ જ્ઞાન પ્રગટ થાય, બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય. પછી એક શબ્દની ચર્ચા લાસ્ટ ટાઈમ આપણે જોવાની હતી, જે જોઈ હતી આપણે, સહનૌ બ્રહ્મ વર્ચસમ, બ્રહ્મ વર્ચસની પ્રાપ્તિ થાય. આ બ્રહ્મ વર્ચસના સંદર્ભમાં 4 રીતે સ્વામીજીએ બ્રહ્મ વર્ચસને સમજાવ્યું છે. 4 રીતે. કેવી રીતે? એટલે તો કે ગ્રંથ ઉચ્ચારણમ, પહેલો નિયમ. બ્રહ્મ વર્ચસનો પહેલો અર્થ થાય ગ્રંથ ઉચ્ચારણમ. ગ્રંથનું ઉચ્ચારણ કેવી રીતે? તો કે જેવી રીતે આચાર્ય છે એ શબ્દનું ઉચ્ચારણ કરે, એમાં એની શ્રુતિ હોય, પછી એમાં એનો સ્વર હોય, પછી બોલવા માટેનું જે રીતે જે ભાવથી ને જેવી રીતે વ્યક્ત કર્યું હોય એક્ઝેક્ટલી એવી રીતે રિપીટ થવું જોઈએ. તેને કહેવાય ગ્રંથ ઉચ્ચારણમ. બરાબર? હું એમ કહું ઓમ સહના ભવતુ સહનો ભનક્તુ, તો સેમ રિપીટ થવું જોઈએ. ત્યારે તમે બોલતા હો તો જે આચાર્ય બોલ્યા હો એ જ વસ્તુ સામે આવી જોઈએ. જો એવું આવતું હોય, કારણ કે મોટે ભાગે એવું બને કે એવું નાના બાળકોમાં ઝડપથી થાય છે, તો મોટામાં કાં થતું નથી. આ શીખવાની પ્રક્રિયા મોટો થાય એ માણસ એમ વધે કે ઘટે? હાર્ડ ડિસ્ક ભરેલી હોય, હવે કેમ કરું? ઓહો, એટલે આપણે ઘણી વાર આપણે ઘણાને બોઘો કહીએ, ગોઘો કહીએ કે હાવ જો તો ખરા સાવ શ્રદ્ધાળુ છે, સાવ શ્રદ્ધાળુ. પણ ઘણી વાર મને લાગે કે એવા શ્રદ્ધાળુ હોય એની પાટી તો કોરી હોય ને. એનું એક જ છે કે એ એટલો બધો શ્રદ્ધાળુ હોય ને તો બસ એને ભગવાન યોગ્ય જગ્યાએ પહોંચાડી દે તો કામ થઈ જાય. પણ હવે બાળકોમાં હું જોઉં છું, કારણ કે હમણાં બાળકોને ક્લાસ ચાલુ કર્યા છે. ઓકે, મને કીધું હાલો સ્વામી છોકરાને ભણાવું, હાલો હાલો આવો બોલાવો છોકરાને. તો છોકરાને ભણાવું છું. ઓહો, છોકરાની મેધા શક્તિ છે, માય ગોડ. એકવાર છોકરાને કોઈને નોટ નહીં આપવાની, બુક નહીં આપવાની, ખાલી સાંભળવાનો, સાંભળીને એને રિપીટ કરવાનું બીજે દિવસ મારી પાસે. જે વાત આપણે શાસ્ત્રમાં કરીએ ને, આ તો છોકરાઓ નથી બોલાવવાની જરૂર. મારા બધા છોકરાને તમારા સામે બોલાવો. છોકરાઓને એટલું મેં કીધું કે સવારના ઉઠતા વેટ તમારે આ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી ધડાધડ પહેલા 2-3 બોલાવ્યો, અને બીજે દી આવીને છોકરા બોલી ગયા. એ કે અમે આ તો કે આ તો 2 છોકરા કેવાય હોય, એ કે અમે 3-4 ભાઈબંધ ભેગા થઈને મંદિરે ગયા હતા કે દર્શન કરો. મેં તો જે લોકો મંદિરે જશે 7 દિવસ સુધી, કે 7 દિવસ એટલે કેટલા? મેં તો રવિવારથી રવિવાર. તો કે જો સન્ડે ટુ સન્ડે બધે આવવાનું છે, કે સામે જે ગિફ્ટ આપવાના છે. પણ છોકરાઓનું જે રિસ્પોન્સ છે મંત્રની બાબતમાં, તમારો બાબો આવે છે, જબરજસ્ત. આમ શીખે ને પછી બધા વહે છે ને પછી આમનો બાબો પાછો આવ્યો, કોઈ નહોતું ને ત્યારે. એ કે સ્વામીજી આ સરસ્વતી વાળો મંત્ર હજી મને નથી આવતો, શીખડાવો નહીં. એમ ને? હા, પછી બોલો લ્યો. કેવા તૈયાર છોકરાઓ બધા વહે જાય, પણ જો કોઈ નથી, સ્વામીજી એકલા છે. ધીમે સ્વામીજી કે આપણે આવડતું નથી, શીખડાવો નહીં ક્યાં. એટલું બધું સારું લાગે મને, એટલું સારું લાગે
એટલે આ વાત તો બહુ સાચી છે. અમારા ચિન્મય મિશન, અમારા બધા મહાત્માઓ અને બધા બાળક સંસ્કાર કેન્દ્ર ચલાવે છે ને, મને લાગે છે કે સૌથી વધુ એ કાર્યને બહુ સારું રૂપ આપવું જોઈએ, બહુ સારું રૂપ. કારણ કે છોકરાઓમાં શું છે, પોતાનો લોજિક નથી અને ગ્રાસ્પિંગ બહુ સારું છે. એટલે બીજું બધું છપાય નહીં, એ પહેલાં આ બધું છપાઈ જવું જોઈએ. તો પછી બીજાની સામે પોતે જ લડી લેશે, પછી ચિંતા નહીં કરવી પડે આપ. તો એ રિસ્પોન્સ છોકરાની અંદર મેં જોયું આજે ને બ્રહ્મ વર્ચસ, કે એકવાર છોકરાને મેં મંત્ર શીખડાયો તો એ જ રૂપમાં પાછો આવે. સેમ તમે જે બોલ્યા હો ને, તમે જે ટોનથી બોલ્યા હો ને, એને કહેવાય ગ્રંથ ઉચ્ચારણ. તો બ્રહ્મ વર્ચસમાં આવે કે મંત્ર બોલતા હો તો મંત્ર જે ગુરુએ બોલ્યો હોય ને. અમારા સ્વામીની, અમારા ત્યાં આચાર્ય, અમારા પ્રોફેસર હતા જામનગરમાં, તો એમને સાયકોલોજીમાં અમુક ટોપિક અમને શીખડાવ્યો. અને શીખડાવ્યા પછી કે હવે કોણ બોલી જશે? ટોપિકમાં 3 બીજા ઇન્ટરના પોઈન્ટ હતા બધા, તો ધડાક કરતા બોલી ગયા. તો કે જો આ યાદ રહી એટલું જ નથી, પણ જે ક્રમમાં શીખડાયું ને એ જ ક્રમમાં પાછું આવ્યું. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, આ બધા કાવેરી, આ બધા બોલાવતા હો તો એ જે 7 નદીના નામ છે તો એ પાછા નામ યાદ આવવા જોઈએ અને ક્રમમાં આવવા જોઈએ, તો તમારી મેધા શક્તિ છે એ બરાબર કહેવાય. એટલે બ્રહ્મ વર્ચસનો એક અર્થ થાય ગ્રંથ ઉચ્ચારણમ. એટલે છોકરાઓને જેને પણ બ્રિલિયન્ટ બનાવવા છે, શક્ય હોય તો એને રોજનો સંસ્કૃતનો એક શ્લોક પાકો કરવા માટે કેવું, ગાયત્રી મંત્ર બોલવા માટે કેવું, અને ત્રીજું જે સંગીત. આ જો નાના નાના છોકરાઓને કરવામાં આવશે ને તો છોકરાઓનું બ્રેઇન છે ને એ તમે ધારણા કરીને કરતાં અનેક ગણું વધારે રિસ્પોન્સ આપશે. આનું બહુ ઊંડું કનેક્શન છે. વૈદિક મંત્રોનું ઉચ્ચારણ, જેમ કે છોકરા બધા આવે છે તે શીખે છે, તો સામાન્ય રીતે પિક્ચરના ગીત યાદ કરે કે બીજું કંઈક યાદ કરે, ત્યારે શ્લોક યાદ કરે છે ને ત્યારે એની બ્રેઇનની કેપેસિટી વધી જાય છે. એટલે જે છોકરીઓને થોડોક પ્રોબ્લેમ લાગતો હોય બ્રેઇનના સંદર્ભમાં, તો એને આવા શ્લોક કંઠસ્થ કરવાનો અભ્યાસ કરાવી દેવો તો એ વધી જશે કેપેસિટી. એટલે એને કહેવાય ગ્રંથ ઉચ્ચારણમ. પછી એના પછી બીજો એક યશનો અર્થ છે ગ્રંથને ધારણ કરવું. ગ્રંથને ધારણ કરવું એટલે ગ્રંથને કંઠસ્થ કરવો, યાદ રાખવું. આ બીજો યશ છે, આ વર્ચસ છે. આ બધા ઉપરથી ખબર પડે કે બ્રહ્મ વર્ચસ કે બ્રહ્મ સામર્થ્ય. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે બ્રહ્મ નહીં, બ્રહ્મ એટલે વેદ. આ વેદના મંત્રોના સંદર્ભમાં બધી વ્યાખ્યાઓ કરવામાં આવે છે. ધારણમ, ધારણનો મતલબ છે એ જ્યારે તમે કહો ને ત્યારે રિપીટ કરતા આવડવું છે. આ બધા છોકરાઓને કેવી, તમારા બધાના જીવનમાં જો પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? તમે એમ કહો છો કે સ્વામીજી અમે જ્ઞાન મેળવીએ છીએ પણ ટાણે કામ નથી આવતું, છે કે નહીં પ્રોબ્લેમ? આ પ્રોબ્લેમ તમારો ક્યારથી છે? હા, અહીંયા આવ્યા પછી છો કે પહેલેથી આવો પ્રોબ્લેમ છે? છોકરાઓનો શું પ્રોબ્લેમ છે? આ પરીક્ષા આમ આવડે, પરીક્ષામાં ના આવડે. આ પ્રોબ્લેમ છોકરાઓનો જ સેમ, અને મોટાનો છે. ગુસ્સો કરાય કે ન કરાય તો કે ન કરાય, પણ પરિસ્થિતિ આવે ત્યારે થઈ જાય છે. તો હવે તમારે ગુસ્સો ન કરવાનો તમને ક્યારે કીધું કે ભાઈ રૂટીનમાં ના પાડી નથી? જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે જ તમારે કરવાનું નથી. તો કે આમ તો કરતું જ નથી, આવે ત્યારે થઈ જાય છે. નો, દેટ ઇઝ નોટ કરેક્ટ. છોકરાઓના પ્રોબ્લેમ છે કે જ્યારે તમે એને રિપીટ કરવાનો વારો આવે ને ત્યારે ન કરી શકે, તો એ ન ચાલે. અહીંયા કહે છે ગ્રંથ ધારણમ. ગ્રંથ ધારણનો મતલબ છે કે જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી એને એ રિપીટ કરી શકે. તો ગ્રંથ ધારણમ બીજો બ્રહ્મ વર્ચસનો અર્થ છે. ત્રીજો છે ગ્રંથ અર્થ જ્ઞાનમ. ગ્રંથમાં જે કંઈ સમજાવેલું હોય ને એનું જ્ઞાન થવું. આ જ્ઞાન થવું એ પણ બ્રહ્મ વર્ચસમાં આવે હો. તમને ઓમ સહના વહુ તો મંત્ર બોલતા આવડે, પણ ત્યારે સામે તમે રિપીટ કરી જાઓ 2, પછી ત્રીજું જ્યારે કહું ત્યારે યાદ કરીને પાછો બોલીએ જાઓ 3, પણ પાછો હું તમને પૂછું કે આનો અર્થ શું થાય, ઇઝ અ મિનિંગ. તો એ અર્થ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જ્ઞાનમ એ પણ બ્રહ્મ વર્ચસમાં આવે. જ્ઞાનમનો મતલબ એવો થાય કે એ જ્ઞાન છે ને એ પાછું આપણું નહીં, જે પ્રમાણે આપણને સમજાવ્યું હોય એ પ્રમાણેનું હોવું જોઈએ, જ્ઞાનમ. અને ચોથો મંત્ર અર્થ છે બ્રહ્મ વર્ચસનો કે જે કંઈ તમે જાણેલા છો, તમે બોલી શકો છો,
ગ્રંથ અર્થ જ્ઞાનસ્ય ઉપદેશ. જ્યારે તમારે કોઈકને ઉપદેશ કરવાનો આવે તો એ પણ તમને આવડવું જોઈએ. ઉપદેશ. તો આ ગ્રંથનો ઉપદેશ કરવાનું સામર્થ્ય એ પણ બ્રહ્મ વર્ચસ્માં આવે. વિદ્યાર્થી હો, તમે ગુરુની સામે રિપીટ કરો, પછી તમે પોતે એને યાદ કરો, કંઠસ્થ કરો, પછી એનો અર્થ તમે સમજો, આ બધું બરાબર છે. પણ જ્યારે હવે તમારે કોકને ભણાવવાનું આવે તો એ ભણાવવાનું સામર્થ્ય પણ બ્રહ્મ વર્ચસ્માં આવે. આ ભણાવતી વખતે બધું જોઈએ જ, આ બધું જ જોશે. તમારું ઉચ્ચારણ જોશે, તમારું અન્ડરસ્ટેન્ડિંગ જોશે, આ બધું જ જોશે. તો કે છે ગ્રંથ જ્ઞાનસ્ય ઉપદેશ, એને કહેવાય બ્રહ્મ વર્ચસ. તેની સામાન્ય ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી કે મેં તમે કીધું હતું કે હું તમને સમજાવીશ. પણ એટલું ચોક્કસ છે કે આના માટે મેધા સૂક્ત બહુ જ સારું છે. હવેથી આપણે દર રવિવારે મેધા સૂક્ત પણ બોલશું. મેધા સૂક્ત છે એટલું બધું સરસ મજાનું છે કે એમાં માત્ર તમને યાદ રહે એવું નહીં, દેવતાના આશીર્વાદથી યાદ રહે. તમને ખાલી યાદ રહે, તમારું બ્રેન તમે વધારે એક્સરસાઇઝ કરો. મેથ્સ છે કે જેને કહેવાય ને કે બધા એવા કોયડાઓ છે, બધા એ કોયડાઓ શું કરે, તમારા બ્રેઇનને ચેલેન્જ આપે. તમે જુઓ ઘણી વાર એવું લાગે કે મોટી ઉંમરના માણસો છે ને એ મોટી ઉંમરે શીખવાની શરૂઆત કરે. મોટી ઉંમરે. તમને કોઈને ખબર છે એવું શું કામ થતું હશે? આજનો પ્રિન્સિપાલ જાણી લેજો. મોટી ઉંમરે માણસો, બે એક્ઝામ્પલ છે, ગુલાબભાઈના ફાધર અને કાંતિસેનભાઈ શ્રોફ. 80 વર્ષે જો એ કામને જ્યોતિષ વિદ્યા શીખવાનું શરૂ કરી. કાંતિસેનભાઈ શ્રોફે પેઇન્ટિંગ શરૂ કર્યા, મોટી ઉંમર શીખવાનું. વાય? એ મોટા બધા માણસો હોય ને એનો એક અનુભવ હોય કે જ્યારે જ્યારે કંઈક ચેલેન્જ આવે ને ત્યારે એનું બ્રેન છે ને એ બહુ રિફ્રેશ રહે છે. એટલે તમને કહી દઉં, આપણે ત્યાં આપણી પરંપરામાં નિવૃત્તિ ક્યારેય નથી. નિવૃત્તિ ક્યારેય નથી. નિવૃત્તિનો જે આઈડિયા છે ને, VRS, નેવર એવર. આપણી પરંપરામાં નિવૃત્તિ છે જ નહીં, કોઈને પણ નથી. વેદની અંદર, શાસ્ત્રની અંદર કોઈને પણ નિવૃત્તિની છૂટ આપવામાં આવી જ નથી. આ ધ્યાન રાખજો. આ બ્રેઇન છે ને આપણું જે હાલે છે ને, એને કોન્સ્ટન્ટ તમારે હલાવવું હોય ને તો એને હંમેશા ચેલેન્જ આપ્યા કરજો. જેટલી ચેલેન્જ આવે છે ને સામે, એક પડકાર આવે છે ને એની સામે બ્રેન લડે છે, તો બ્રેનને સસ્ટેન કરવા માટે પડકારો જોઈએ. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો પડકાર તો થાય આપણા માટે. તમારે સ્કૂટર ચલાવવું છે, તમારે પેઇન્ટિંગ કરવું છે, તમારે જ્યોતિષ વિદ્યા શીખવી, તમારે પડકાર આવે સામે તો શું થશે? એનું બ્રેન એમાં રિફ્રેશ થશે. એટલે બધા મોટી ઉંમરના માણસો પોતાના બ્રેનને રિફ્રેશ રાખવા માટે આ નવી વિદ્યા શીખવાની શરૂઆત કરે છે. તો વિચાર કરો, તમે શીખવાનું બંધ કરી દેશો તો શું થશે? તમારા જીવનનો સૌથી મોટો પ્રશ્ન, એનાથી દૂર રહેજો. પોતાની જાતને જો ન રાખે હવે રાખજો. શીખવાનું બંધ ન કરજો. સ્ટાર્ટ ઇંગ્લિશ લેંગ્વેજ, ગ્રામર સ્ટાર્ટ. મેથ્સ ચાલુ કરો, કંઈક કોયડાઓ ઉકેલવાની શરૂઆત કરો. કેમ? કારણ કે તમારા માઇન્ડને એક્સરસાઇઝ તમે આપશો ને, પ્રેક્ટિસ આપશો ને, તો માઇન્ડ, તમારું બ્રેન છે ને એ લાઈવ રહેશે. અધરવાઇઝ જે અંગનો ઉપયોગ ઓછો કરીએ, ડાર્વિન આમાં તો સાચો જ છે, એ ધીમે ધીમે ડેડ થતું જશે. તો હવે તમે એમ કહો કે સામે જે જીવનમાં ચેલેન્જ તો રહી નહીં, હવે બધું મળી ગયું, હવે અમે ટોપ ઉપર આવી ગયા, શું કરવાનું? ચલો. કારણ કે તમે સંઘર્ષ કરતા હતા, તમારા સામે બીજા 500 લાઈનમાં ઊભા હતા અને તમે હતા, ને તમે માથું મારીને નીકળી ગયા આગળ, પહોંચી ગયા ટોપ ઉપર. તો કેવી મજા આવી? બહુ મજા આવી. હવે વોટ વિલ યુ ડુ નાઉ? હવે તો પૂરું થઈ ગયું, તો આવી ગયા ટોપ ઉપર. એક રસ્તો એવો છે કે ટોપ ઉપર, વધારે ટોપ ઉપર જવાનો પ્રયત્ન કરો. પણ તમને લાગે કે એની વ્યર્થતા મને દેખાય છે કે આમાં કાંઈ બહુ ઊંડા જવા જેવું નથી આમાં, તો શું કરું? તો મહેરબાની કરીને બીજો એરિયો પકડી લ્યો, તમારો ગ્રે એરિયા, જ્યાં તમે કામ જ નથી કર્યું.
તમારા જીવનમાં તમે ગયા જ નથી. હું એટલા માટે કહું છું, તો તમારી ભલે ફિઝિકલ ઉંમર ગમે તેટલી હશે, ઇન્ટરનલી તમે એકદમ ફ્રેશ પોતાની જાતને ફીલ કરો. અધરવાઇઝ બહુ નાની ઉંમરમાં કામ બધું બંધ કરી દેશો ને, જેથી જેથી કામવાળા શરૂ થયા ત્યારથી બધા બહેનોના ફિઝિકલ પ્રોબ્લેમ શરૂ થઈ ગયા. એનું મુખ્ય કારણ એ છે, કારણ કે શરીર માટે અને માઇન્ડ માટે ચેલેન્જ જોઈએ, કંઈક પડકાર જોઈએ. તમે જો પડકાર આપવાનું બંધ કરશો ને તો એ પોતે સાવ મૂકી દેશે. એટલે જ્યાં સુધી શરીર હાલતું હોય ત્યાં સુધી હલાવવું હલાવવું ને હલાવવું. ને નવી ચેલેન્જ છે ને, એને કંઈક નવો એરિયા પસંદ કરો. સંસ્કૃતની બુક લઈને સંસ્કૃત ભાષા શીખવા બેસી જાઓ. 60 વર્ષ થયા ને, ચલો ગીતાજીનો શ્લોક પાકા કરો. સ્વામીજી મારો પોત્ર છે એ પાકો તો તમે કરો. વોટ ઇઝ રોંગ? શું કામ ખબર છે? તમારા બ્રેઇનને ચેલેન્જ મળશે કે મારે એને કંઠસ્થ કરવાનો, મારે યાદ રાખવાનો છે. હવે એની કેપેસિટી પૂરી થતી હોય, લાગતું હોય કે હવે યાદ નથી રહેતું, તો એને આપો ચેલેન્જ. કારણ કે શું કામ ખબર છે? બ્રેઇન પોતે પોતાનું જે પકડની જે સ્થાન છે ને એ મૂકી રહ્યું છે. તો તમે એને ફરીથી લાવવા માટે એને ચેલેન્જ આપો કે તારે કંઠસ્થ કરવાનો છે, આ ગણિતનો દાખલો સોલ્વ કરવાનો છે, 6, 7, 8, 9 ભલે એનાથી તમારા વ્યવહાર. કારણ કે તમારો આપણા માઇન્ડનું કેવું છે ખબર છે, જે કામનું હોય ને એ આપણે શીખીએ. હવે મને શું કામ આવશે સંસ્કૃત? આ ગણિતના ઉકેડા, આ બધા ઉકેડા એટલે કોયડા. અમારા છોકરો કહેતો કે સ્વામીજી આ ગણિત એવું બધું શબ્દો વાપરે, મારું કામ નહીં. શું કામ ખબર છે? એનું માઇન્ડ છે એ ચેલેન્જ વખતે પોતે ફેલિયર ફીલ કરે છે, નથી હાલતું. હવે એને કોઈ સમજાવનારું ન રહ્યું કે આથી આમ કહીશ ને તો હાલી જશે. આમાં ગણિત નથી આવડતું એટલે ન આવડતું એવું નહીં, પણ એને એ ટીચર એ સમયે શિક્ષક એવા ન મળ્યા, બેસ્ટ ટ્રીક એને શીખડાવનારો કોઈ ન મળ્યું એને. અધરવાઇઝ આખું ટેકનિકલ છે, બહુ ઇઝી છે. કારણ કે કંઠસ્થ કરવાનું છે જ નહીં ગણિતમાં. કેટલું સારું સમજવાનું જ છે. અને એક તમે એવું કેવું છે ગણિતમાં કે તમને એક દાખલો કે એક મેથડ આવડી ગઈ તો એના પરથી 50 જેટલા દાખલા તમને બધા આવડી જશે. કેટલું સરસ મજાનું છે. તો આ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે તમારા માઇન્ડને ચેલેન્જ આપો છો ને, ત્યારે માઇન્ડ તમારું બહુ રિફ્રેશ. એટલે હું ઈચ્છું છું કે તમે જ્યારે અહીંયા આવો ને, મને ખબર છે કે તમારી નોટ તમને ક્યારે કામ આવશે મને ખબર નથી, કે તમને ખબર નથી. ભાઈ એટલું ચોક્કસ કહી દો કે તમે જ્યારે લખવા બેઠા છો ને, તમારી અંદર એક અનનોઈંગ ફિલિંગ આવે છે કે તમે ભણી રહ્યા છો. આ ભણવાની વૃત્તિ છે ને તમને યુવાન રાખશે. આઈ એમ સ્ટડિંગ. હું લખું છું, હું વાંચું છું, અને હવે તો નવું ચાલુ કર્યું છે બોલવાનું. એટલે જરા વધારે કોન્શિયસ લઈને તમે ભણવાનું શરૂ કરશો. આ હું તમને અરીસો બતાવું છું કે તમારે ખરેખર કેવી રીતે તૈયાર કરવું જોઈએ. પાછા જે લોકોના ક્લાસ વયા ગયા છે એને પાછું હવે આપણો વારો જ નહીં આવે એવું ન માનજો. ગમે ત્યારે પાછો રિપીટ થશે આ. પણ એટલું યાદ રાખજો કે તમારા બોલવાના સમયે તમે જે તે તૈયાર કર્યું હતું, બધા ક્લાસ આમ તૈયાર થવા જોઈએ. આ ઘરવાળા કહેશે આટલા બધા ગંભીર તમે કેમ થઈ ગયા? વાંચવા માંડ્યા, જોવા માંડ્યા, લખવા માંડ્યા, શું થયું, શું કે તમે તો વાં બધું લખતા હતા, અહીં ઘરે આવીને બધું આટલું ગંભીર થઈ ગયા. પણ યાદ રાખજો, હું એટલા માટે કહું છું કે એક તમારો વર્ગ તમારે ખાલી બોલવાનો આવે, તમે કેટલી બધી ગંભીરતાપૂર્વક એને લ્યો છો. ધારણ શક્તિ વધી કે ન વધી તમે જ જુઓ. તો એફર્ટ કોનો વીક હતો? ફ્રોમ યોર પાર્ટ. તમારા પક્ષેથી એનું મહત્વ નતા આપતા તો એ ધારણ નતું થતું, અને તમે નક્કી કે ના ના હવે તો મારે બોલવાનું છે. હજી બધું સારું તમને કહું કે તમને બોલવાની વધારે ક્યારે મજા આવે, સામેજી ન બેસે જુઓ તો હું 100% ટાઈમ નક્કી કરું ભાઈ આટલા ટાઈમ જ પૂરું કરવાનું. બધા લાભ લઈ લઈએ કે આટલા બધા સાંભળો. કારણ કે પેલા તો શરતનો ડર લાગે, ભય લાગે કે કંઈક ભૂલ થશે તો કંઈક ભૂલ થશે. સામેજી ન હોય અને એમાં ફાયદો છુપાયેલો છે. શું ફાયદો? આ બધા માણસો તમને સાંભળે છે. એ કે મને ઘરમાં મને કે ઘરવાળા મારા કોઈ સાંભળતા નથી. આટલા બધા સાંભળતા તો મોકો મુકાય. કે અમારે એક વખત એવું થયું કે ઘણી વખત તમે જ્યારે વક્તા બનો ને ત્યારે તમે તૈયાર કરો બોલવા માટે, મટીરિયલ તૈયાર કરો. એટલે ઘણી વાર એવું થાય કે બેલેન્સ તમારું ધ્યાન ક્યાં હોય? યાદ રાખવામાં, બરાબર. પણ તમે ભૂલી જાઓ કે એક યાદ રાખવાની હારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે.
ટાઈમ મેનેજમેન્ટ એટલે શું? જે પાકું કર્યું છે બધું જ બોલવાનું છે એવું તો છે જ, એ તો આવી જ જવું જોઈએ, પણ એ પાછા સમયમાં પૂરું થઈ જવું છે, ઇન ટાઈમ. એટલે અમારા નડિયાદ મેં વખત મને ત્યાં બોલાવ્યા હતા પ્રવચન કરવા માટે, અને દરેકને 1-1 કલાક આપવામાં આવે બોલવા માટે. તો અમે 2 જણા બપોર વચન સેશનમાં અમે 2 કે 3 જણા હતા, અમે કલાક બોલવા માટે. તો મારી આગળના જે વક્તા હતા, હવે એને બોલવા આપ્યો તો હવે કલાક ઉપર 10 મિનિટ થઈ, 12 મિનિટ થઈ, એટલે બેલ વગાડી, ભાઈ હવે તમારો ટાઈમ પૂરો થયો. તો કે अब मैं बंद नहीं करूंगा. तो कि महाराज आपका टाइम, तो कि क्या महाराज मैं सब तैयार करके आया हूं. તો કે वो तो मैं बोलूंगा ही बोल. હવે એને તૈયાર કર્યું છે, સમયમાં બોલવાનું છે, સમયમાં પૂરું કરવાનું છે, પણ પછી લોભ જાગે કે આટલું બધું છે, હું બધું જ કહી દઉં, સારામાં સારી કહી દઉં, પછી પાછો ચાન્સ મળે કે ન મળે. જ્યારે તમે અભિવ્યક્ત કરતા હો ત્યારે તમારે જે તૈયાર કર્યું એ તો છે જ, પણ હારે હારે એ સમયની મર્યાદા સૌથી મોટું છે. મને લાગે છે કે લોભ જે હોય ને, વ્યવહારમાં ભેગું કરવાનો લોભ હોય, વસ્તુ ભેગી કરવાને આ બધું, ત્યારે વક્તા માટે છે ને એ બોલવાનો લોભ હોય. એ તમને શરૂઆતમાં તો નહીં જ ખબર પડે કે આને શું કહેવાય, પણ એકવાર બોલતા આવડી જશે ને વધારે સારું. ને પાછા એમાં શું છે ખબર છે કે અમુક લોકો એવા છે કે તમારા વખાણ બહુ કરશે, અને ધ્યાન રાખજો, વખાણ કોણ કરશે? જે બોલી નહીં શકતો એ તમારા વખાણ બહુ કરશે કે ઓહો બેન તમે કેટલું સરસ બોલ. તમને લાગે કે હું કેટલું, પણ એ જે બોલી વખાણ કરે છે ને એટલે કરે છે કારણ કે એને બોલી શકતા જ નથી. એને બહુ મોટું લાગે કે આમ કેમ થાય, એટલે વખાણ કરે. એટલે વખાણ કરે એટલે આપણે બીજી વખત બોલવાનું મન થાય, રાહ જોઈએ કે સ્વામીજી હવે હું રેડી છું, તૈયાર છું બોલવામાં. એવું નહીં. આ બધા લોભ છે. ત્યારે ઉપદેશ આપવાની વાત આવે ને, ત્યારે ઉપદેશ આપતી વખતે આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રહી, અને એ જો વર્ચસ્યા કે તમે જ્યારે ઉપદેશ આપો છો, સમજાવો છો, તો આ બધું તમારી અંદર બધું મેનેજમેન્ટ થઈ અને પછી ઇટ શુડ બી કમ આઉટ, એ બહાર આવવું જોઈએ. તો આ બધું તમને શીખવામાં શા માટે આવે છે? જેથી કરીને એક વસ્તુ યાદ રાખજો કે સેલ્ફ એસ્ટીમ છે ને એ તમારા કર્મોથી પ્રગટ થાય. સેલ્ફ એસ્ટીમ, તમારું પોતા વિશેનું તમારું જે કંઈ મૂલ્ય છે ને એ તમારા કર્મોથી, તમારા પોતાના કર્મોથી એ પ્રગટ કે અપ્રગટ થાય. તમે શું કરો છો, બસ એ તમારા માટે. એટલા માટે હું આ બોલાવવાનું શરૂ કર્યું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ગ્રંથને ધારણ, આપણે 4 પ્રકારના બ્રહ્મ વર્ચસ છે, તો રિપીટ કરવાનું આવડે છે, તમને યાદ રાખવાનું આવડે છે, અને છેલ્લું કે તમને ઉપદેશ કરવાનું પણ તમને આવડે છે. તો હવે ઉપદેશ કરવાનો છે, કોના માટે કરવાનો છે? બસ આ ભૂલ ન કરો તો ઉપદેશ કરવાની છૂટ. ઉપદેશ કરવાનો કોના માટે છે? તો કે સ્વામીજી કે પેલી વખત બોલીને ત્યારે બધા વખાણ કર્યા હતા, આ વખતે ખાલી 2 જ જણાએ વખાણ કર્યા, મને ગમ્યું નહીં જરાય. હવે ગમવાના, હવે તમે વખાણ કરે કે ન કરે તમને શું કન્સલ્ટ છે? હા, તમને એટલી ખબર પડે કે લોકોમાં સ્વીકાર્ય થયું છે, દેટ્સ વાય તમને પોતાને જ ખબર પડી જશે પહેલી તો. અને પછી ધીમે ધીમે સરપ્રાઇઝિંગ આવશે કે ઓહો, બધા કહેશે ઓહો વાહ 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 વાહ, ઓકે ચલો આવી ગયો, વાંધો નથી. પણ એ મહત્વનું શું છે કે તમને પોતા વિશેની તમારી કિંમત થાય, અને તમને લાગે કે ના આ બરાબર છે. તમને કરેક્શન આવે કે ક્લાસ કેવી રીતે અટેન્ડ કરાય. રૂટીનમાં તો કેવું હોય કે મોટા ભાગે તમે સત્સંગના મૂડમાં આવતા હો છો, એ અહીંયા ન ચાલે. સત્સંગના મૂડમાં ન ચાલે, ભણવાનું છે અને મુદ્દાઓ લખવાના છે, અને આ મુદ્દાઓ યાદ કંઠસ્થ કરો, આ બધું જ છે એની અંદર ઇન્ક્લુડ છે. આમાં ખરેખર તો એવું હોવું જોઈએ કે તમે આવતા પહેલા ઘરેથી જાય બધા નોટ પેન લઈને ઊભા રાખી ભાનુબેનને બહાર અહીંયા, કે જે એમાં નોટમાં લખે ને ભાઈ હું આ ગયા વખતનો ક્લાસનો રિપીટ હોમવર્ક કરીને આવ્યો છું, એને જ આવવા દેવાય અંદર. બીજો ભાઈ કહેશે ગયા વખતે શું હતું કે પેલા એ તો કયો ગ્રંથ કયો હાલે છે. એમ નહીં, લાસ્ટ ટાઈમ જે થયું હોય ખ્યાલ આવ્યો, બધું પ્રિપેર થઈ અને પછી, અને હવે તો તમારે બહુ ઇઝી થઈ ગયું છે, તમે બધું નોટને અંતે લખો છો. હવે તો બધા ક્લાસ તમને આખા ક્લાસ મળે છે, તમે સમય પસાર કરી શકતા હો. તો દર રવિવારે સવારના 8 થી 9નો 1 કલાકનો સમય હોમવર્ક માટેનો, એમાં ફરીથી ટેપ મૂકીને બધું સાંભળી જાઓ. તો સ્વામીજી જે રિપીટ કરશે ને તમને તરત ખ્યાલ આવશે કે સ્વામીજી સિંહાવલોકનમાં આ મુદ્દાને ફરી રિપીટ કરી દેતા. આ એક મેથડ છે શીખવા માટેની, યુ કેન ડેવલપ ઇટ.
તો આ રીતે આ બ્રહ્મ વર્ચસ. અને હવે જે તૃતીય અનુવાક છે એની અંદર જોવાનું છે આપણે. ઉપાસનાની ચર્ચા કરી લીધી આપણે. આત્મારૂપ યશસ ગ્લોરી, હા એ ચર્ચા થઈ ગઈ. બ્રહ્મ વર્ચસ એની ચર્ચા આપણે હમણાં કરી. ઓકે. અને છેલ્લો એક મુદ્દો હતો જે આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો કે શિષ્ય પ્રાર્થના કરે છે પણ ગુરુને પ્રાર્થનાની જરૂર નથી. શિષ્ય પ્રાર્થના કરે બ્રહ્મ વર્ચસની, યશની વાત જુદી. ચલો, બ્રહ્મ વર્ચસની પ્રાર્થના શિષ્ય કરે તો શિષ્ય શું કામ કરે, અને ગુરુ ન કરે તો ગુરુ શું કામ ન કરે? બ્રહ્મ વર્ચસની પ્રાર્થના શિષ્ય શું કામ કરે છે તો કે અકૃતાર્થત્વાદ પ્રાર્થના ઉપપદ્યતે ન આચાર્યસ્ય. હવે એમ એવું છે કે શિષ્ય જે છે ને એ હજી કૃતાર્થ થયો નથી, અકૃતાર્થ. કૃત શબ્દ છે એના પરથી કર્મ શબ્દ બને. શબ્દ કૃતાર્થ, આ તમે શબ્દ શું બોલો છો? સ્વામીજી, હું તો કૃત્યાર્થ થયો છું તમારા પ્રવચનથી, તમારા જ્ઞાનથી. આ કૃતાર્થનો અર્થ બરાબર સમજો. કૃતાર્થ સાંભળો છો ને શબ્દ, વ્યવહારમાં શબ્દ કૃતાર્થ થયો છે. તો કૃત શબ્દ એ કર્મનો અર્થ છે. અને કૃતાર્થનો મતલબ થાય કે હવે કોઈ કર્મની જરૂર નથી, કારણ કે તમે કર્મનો જે અર્થ છે ને, મિનિંગ, એ મને મળી ગયો છે. કૃતાર્થ. તો હવે શિષ્ય છે ને એ અકૃતાર્થ છે, હજી એને મળ્યું નથી એટલે એ માંગે છે. તો ગુરુ કોને કહેવાય? જે કૃતાર્થ થયો છે તે. વન હુ ઇઝ અ ગુરુ. ગુરુ કોણ છે? કૃતાર્થ છે તે. તો હવે આ ભાષ્યકાર કહે છે કે આ શિષ્ય એટલા માટે માંગે છે કારણ કે કૃતાર્થ થયું નથી. ગુરુ તો કૃતાર્થ છે, ગુરુને માંગવાની કંઈ જરૂર નથી. મિલા તો મિલા, ન મિલા તો ન મિલા. એવી રીતે અહીંયા અર્થ બતાવે છે. કૃતાર્થો હિ આચાર્યો નામ ભવતી. આ ભગવાન ભાષ્યકારની એક વ્યાખ્યા છે. આચાર્ય કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? કૃતાર્થ. કૃતાર્થ શબ્દનો અર્થ થાય મોક્ષ. કૃતાર્થ, કૃતાર્થ, મોક્ષ. મોક્ષનો મતલબ શું? મોક્ષનો મતલબ છે કોઈ પણ પ્રકારની અધુરાશમાંથી મુક્તિ. કોઈ પણ પ્રકારની અધુરાશ, અપૂર્ણતા, અપૂર્ણતામાંથી જેનું મન મુક્ત થયું છે. નીડ, જરૂરિયાત, આઈ વોન્ટ, મારે જોઈએ, એ ભાવમાંથી જેનું મન મુક્ત થયું છે તે. તો એવું કૃતાર્થ શબ્દ છે ને એ મોક્ષ માટે વાપરવામાં આવે શાસ્ત્રમાં, કે જેને હવે બધું પૂરું થઈ ગયું. અચ્છા, એને એવું છે કે ધારો કે અત્યારે જોતું નથી એને, પણ આગળ જઈને જોશે તો ઊભું થશે તો ના, વર્તમાનમાં પણ જોતું નથી, ભવિષ્યમાં પણ જોતું નથી, પોતાની આત્મા રૂપે જોવે છે. આત્મા કેવો છે પૂછે આપણે જોઈ. હવે તૃતીય અનુવાક શરૂ થાય છે. હવે એની અંદર ઘણું બધું લાંબુ મેં તમને બધું બોલાવ્યું. તૃતીય અનુવાકમાં અધુના સંહિતો ઉપનિષદ ઉચ્યતે. હવે સંહિતા સંબંધી ઉપનિષદ શરૂ થાય છે. સંહિતા એટલે સંધિ. સંધિના સંદર્ભમાં ઉપનિષદ છે એ હવે શરૂ થાય છે. ઉપનિષદનો મતલબ છે અહીંયા ઉપાસના. ઉપનિષદ એટલે જ્ઞાન નહીં, પણ અહીંયા ઉપાસના. તો ઉપાસના બતાવે છે આ ઉપનિષદ. ઉપાસના, તો ઉપાસના શેના માટે બતાવે છે ઉપનિષદ? ઉપાસના, હવે ઉપનિષદનું કામ તો જ્ઞાન દેવાનું છે, તો પછી ઉપાસના શું કામ બતાવે છે ઉપનિષદ? ચિત્ત નૈશ્ચલ્યમ માટે ઉપાસના હોય, ચિત્તની સ્થિરતા આવે એના માટે. તો એના માટે હવે ઉપાસના એટલે કેવી? ઉપાસનાનો એક અર્થ મેં તમને કહ્યો તો, નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુની ભાવના. નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુ ભાવના. જેમ કે શાલિગ્રામે
વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો આમ તમે જુઓ તો એ આ રસપાણનો પથ્થર છે, પછી પથ્થરની અંદર ઉત્કૃષ્ટ પરમાત્માની ભાવના કરવી એને ઉપાસના કહેવાય. તો હવે એવી રીતે અહીંયા આ સંધિની શરૂઆત કરે છે. અને એવી સંધિ એટલે કેવી, 3 વસ્તુઓ ભેગી થાય ત્યારે ઘટના ઘટિત થાય. તો એ 3 ઉપર ઈશ્વરની ભાવના કરી અને એને કોન્સ્ટન્ટ કરવી, સતત કરવી. ઉપાસનાનો બીજો એક નિયમ એવો છે કે તમે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનની પ્રોસેસને તમે બદલાવી શકો. જેમ કે તમે અત્યારે શ્રવણ કરો છો તો તમારું ક્લેરિટી આવે, પણ તમે શ્રવણ કરવા હો શ્રોતા, એમાં તમે વક્તા થઈ શકો, પણ તમે રાઈટ લખી પણ શકો. ઉપાસનામાં કેવું છે કે એકવાર તમે ઉપાસના શરૂ કરો તે ઉપાસનાને સેમ રૂપમાં યુ હેવ ટુ રિપીટ ઇટ, પુનરાવર્તન કર્યા કરવી પડે. તેવી રીતે 3 વસ્તુને અહીંયા હવે બતાવે છે. પંચ અધિકરણેષુ અથાતઃ, અથા એટલે હવે, અતઃ સગુંહિતાયા એટલે સંહિતાયા ઉપનિષદમ વ્યાખ્યાસ્યામઃ. હવે આ સંધિ સંહિતાને અમે વ્યાખ્યા કરવા જઈ રહ્યા છીએ. એમાં પંચ અધિકરણેષુ, આ જે સંહિતા છે સંધિ, એમાં 5 અધિકરણ છે. અધિલોક, અધિજ્યોતિષ, અધિવિદ્યા, અધિપ્રજા, અધ્યાત્મ. અધિલોક, અધિજ્યોતિષ, અધિવિદ્યા, અધિપ્રજા અને અધ્યાત્મ. અધિકરણા એટલે આશ્રય. આ 5 પ્રકારના આશ્રય સ્થાનની ચર્ચા હવે અહીંયા કરવામાં આવશે. હવે જો આપણે લાસ્ટ ટાઈમ મેં જે વાત કહી હતી ને, દર્શન શબ્દનો પણ અર્થ બહુ સરસ પૂજ્ય સ્વામી જે જગ્યાએ મેન્શન કર્યો છે. દર્શન કરશું, દર્શનનો મતલબ આ ઉપાસનાની અંદર દર્શનનો મતલબ છે વિઝ્યુલાઇઝેશન. દર્શન એટલે એક્ઝેક્ટલી ઉપાસનામાં તમે જુઓ છો એમ નહીં, તમારી આંખ જોવે છે એમ નહીં. યુ હેવ ટુ ક્રોસ ઓવર યોર ઇન્દ્રિયા. તમારી ઇન્દ્રિયથી તમે જે જુઓ છો, દર્શન શબ્દનો અર્થ તો આંખથી થાય. શું કામ અહીંયા સ્વામીજી શબ્દ લઈ આવ્યા છે કે તમે જ્યારે કોઈ ભગવાનને જોતા હો તો એ સમયે તમને જે દેખાય છે એનાથી પણ આગળ તમારે જવાનું છે. વિઝ્યુલાઇઝેશન એટલે તમે એક ભાવ કરો, અને જે ભાવ કરો ને એને સત્ય માનો. હાર તમે ચડાવો, બરાબર, તો હાર જ્યારે તમે ચડાવો છો ત્યારે તમને જો ધીમે 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 તમે ક્રોસ ઓવર કરી જાઓ છો. કોઈ પથ્થરને હાર કેમ ચડાવી શકે? પણ જ્યારે જ્યારે તમે હાર ચડાવો છો ત્યારે શું ભાવથી ચડાવો છો? ભગવાનને ચડાવો. એટલે મતલબ કે તમારી આંખ જે જોવે છે એનાથી પણ તમે આગળ નીકળો છો. એને શું કહેવામાં આવે છે? વિઝ્યુલાઇઝેશન. તમે ભાવનાથી તમે એને જુઓ. તો હવે સંધિ ઇઝ ધ વન એન્ડ યુ હેવ 5 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેડિટેશન. આ સંહિતા, આ સંધિના સંદર્ભમાં 5 પ્રકારના આ ધ્યાન છે. 5 જગ્યાએ ધ્યાન એટલે એ જગ્યાએ ઈશ્વરની ભાવના છે. ઉપાસનાનો મતલબ જ ઈશ્વરની ભાવના છે. તો ક્યાં ક્યાં શું શું થાય છે જેની ચર્ચા હવે આપણે મુખ્ય ઉપનિષદમાંથી જોઈએ. તમારી પાસે આ પુસ્તક છે ને? હા, બરાબર. તો એમાં જે કહેવામાં આવ્યું છે, જે મંત્ર છે ને, એ મંત્રમાં બહુ ડિટેલમાં ભાષ્યકાર પણ ગયા નથી, કારણ કે આમાં તો ઘણું બધું ઇન્ક્લુડ છે. પણ ઉપનિષદ જ્યાં સુધી રાખે ને એટલું જ ભાષ્યકાર રાખ્યું છે, કારણ કે ઉપનિષદનો મુખ્ય વિષય તો બ્રહ્મ વિદ્યા છે. પણ આ જસ્ટ ટચ કરી નીકળી જશે, એટલે આપણે પણ ડીપમાં બહુ નહીં જઈએ. એમાં કહે છે, સૌથી પહેલું જે વાક્ય છે, સહનૌ યસઃ. ગયા વખતે આપણે જેની ચર્ચા કરી હતી, બરાબર ને? અમે બંનેને યશની પ્રાપ્તિ થાવ. સહનૌ બ્રહ્મ વર્ચસમ. સહનૌ, આ નૌનો મતલબ થાય બંને, ગુરુ શિષ્ય બંનેને. આ પ્રાર્થના કોણ કરે છે?
હા, એટલે ભૂલ ન થાય એટલા માટે શિષ્ય પ્રાર્થના કરે છે કે અમને બંનેને બ્રહ્મ વચસની પ્રાપ્તિ થાવ. અથાત સગુમ હિતા. હવે અમે ઉપનિષદની વ્યાખ્યા કરીએ છીએ. પંચસ્વ અધિકરણે સ્વયં ચર્ચા થઈ. હવે આગળ અધિલોકમ, અધિજ્યોતિષમ, અધિવિદ્યા, અધિપ્રજા, અધ્યાત્મમ. આ 5 જગ્યાએ સંધિ જોવા મળે છે. મેં સંધિની વાત પહેલા કરી હતી. સંધિમાં હંમેશા એક ભાગ હોય, બીજો ભાગ હોય અને વચ્ચેનો ભાગ હોય. એ ત્રણેયની ચર્ચા અહીંયા કરે છે. તા મહાસગુમ હિતા ઇતિ આચક્ષતે. હવે મહાન જે સંધિ છે એની ચર્ચા અમે કરી છે. અથાધિલોકમ. હવે લોકની ચર્ચા છે. આ લોકમાં સંધિ ક્યાં આવી? તો કે જોજો, પૃથ્વી છે એ પૂર્વ એટલે પેલાનો ભાગ, પૂર્વ રૂપમ પૃથ્વી છે. અને ઉપર શું છે ખબર છે? દ્યોહુ, સ્વર્ગલોક. જો પૃથ્વીને તમે પૂર્વ ભાગ ગણો, સ્વર્ગ ને બીજો ભાગ અંતિમ ભાગ ગણો, તો ઈ બેને જોડનારું શું છે? આકાશ સંધિ. એ બંનેની વચ્ચે આકાશ છે. યાદ રાખજો, આ જોડનારું તત્વ છે ને, એને બીજા અર્થમાં ઈશ્વર પણ કહેવામાં આવે, કે જે બધાને જોડીને રાખેલું છે. બધાને, એમ કે ને ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, હા, સૂત્રે મણિગણા ઇવ. સૂત્રે, કે 2 મોતી હોય એને જોડે કોણ? દોરો. અને માળા એવી હોય કે દોરો દેખાય નહીં. આપણે બધાને જોડનારો કોક છે. હુ ઇઝ ધેટ? આ ઉપાસના, આ ઈશ્વરનું દર્શન જોડનારું. મને કર્મ હોય તો જો હવે આપણે સંધિ બનાવી શકી. કર્મનો કર્તા, પછી કર્મનું ફળ, અને વચ્ચે કોણ? હે, કર્મનો કર્તા, કર્મનું ફળ, તો એ બી ભાઈ જોડનારું કોણ? કર્મ. કર્મનો કર્તા હું, કર્મનું ફળ જોઈ છે તે. તો મારા અને મારા ફળને જોડનારું કોણ છે? કર્મ. થઈને સંધિ. તમે જોજો, આવી સંધિ તમને કેટલી જગ્યાએ જોવા મળશે. અને અહીં બતાવે છે કે વેદની અંદર અમુક પ્રકારની ઉપાસનાઓ જે બતાવી છે ને, જે મેં કીધું ને કે એ લોકો ખોયલું નથી હજી આની અંદર. આના માટેના સ્પેશિયલ ધ્યાન આવે, ધ્યાન કરવાનું આવે, ધ્યાન શીખડાવવામાં આવે ગુરુ દ્વારા, અને પછી મંત્ર આપવામાં આવે, અને મંત્રનું રિપીટેશન. એક મંત્રો તમને કહું, ઉપાસના માટેનો મંત્ર છે સોહમ. સોહમ શબ્દનો અર્થ કોઈને ખબર છે? તે હું છું. આ જ્ઞાન છે કે ઉપાસના? તે હું છું. જ્ઞાન ક્લિયર, એકદમ ક્લિયર, સમજવું પડે. તે હું છું, જ્ઞાન જ છે આખું. પણ આ જ્ઞાન સમજાય નહીં, એને શું કરું? જોજો, જ્ઞાન માટે બધા ભેગા થાય, બરાબર? ક્લાસની અંદર બધા ભણવા બેઠા હોય, ટીચરોને ખબર હોય કે ક્લાસની અંદર 20, 25, 30, 50 બાળકો બેઠા હોય ભણવા માટે, તમે ભણાવતા હો, તો બધાનો રિસ્પોન્સ અલગ અલગ કેમ આવે છે? જ્ઞાનનો રિસ્પોન્સ એક જ મેથડથી, એક જ ભાવથી, એક જ સમયે, એક સાથે બધા ઉપર ઓપરેશન કર્યું હોય, તો એનો જે રિસ્પોન્સ છે જ્ઞાનનો, એ અલગ અલગ કેમ આવે? આપનારની મેથડ, આપનારની ભાવના બધું સરખું હોય, તો જ્યારે સ્ટુડન્ટ્સ રિસ્પોન્સ આપે છે તો બધાનો અલગ અલગ કેમ આવે? જે વ્યક્તિ જે રીતે, દરેકની પોતાની કેપેસિટી હોય બુદ્ધિને સમજવાની, નહીં, એ કેપેસિટી મુજબ એનો રિસ્પોન્સ આપશે. ધ્યાન રાખવાનું આ બધી વસ્તુ. ઉપાસનાની જરૂર અહીંયા જ પડે. સોહમ કીધું મેં તમને, તો એ ભણાવવામાં આવ્યું. સહ તત્પુરુષ,
તે બ્રહ્મ ત્વમસી, એ હું, તું જ છો. તાર શું કહેવાનું? સહ અહમ. મંત્ર બોલવાનો છે. કેટલી વખત ને કેટલા સમય માટે ગુરુએ કીધું? 24 hours. વોટ? 24 કલાક. 24 કલાક આ મંત્ર બોલવાનો. 24 કલાક? ગુરુજી ઇમ્પોસિબલ છે. તો કે તો હું કહું જ નહીં ને ઇમ્પોસિબલ હોય તો કેવી રીતે છે? શું બોલું છું? સો હમ. આ જ્ઞાન છે કે ઉપાસના? આ ઉપાસના છે. આ જ કર્યા કરો. શું થશે ખબર છે? આનાથી સીધા બ્રહ્મલોકમાં જાશો. ડાયરેક્ટ ગો ટુ બ્રહ્મલોક. આજે કીધું ને ઉપાસના, આમાં આજે બતાવી નથી. આ તમને એક ઉપાસનાની ચર્ચા કરું જાઉં. સોહમ. સોહમ. શું કરવાનું ખબર છે? તમારા શ્વાસ સાથે એને એક કરી દો. જ્યારે ફ્રી થાવ ને, જોયા કરો તમારો શ્વાસ શું બોલે છે? सांसों में समरू में, सांसों की माला में, सिमरू में शिव का नाम. આ તમારા શ્વાસ પ્રશ્વાસ ચાલે છે ને, આ હું તમને જે કહું છું ને, એ ઘણી બધી પરંપરાઓમાં ટોપ સિક્રેટ ઉપાસના છે. આપણે કરવાનું નથી એટલે હું કહીને આગળ નીકળી જાઉં છું. પણ કોઈને એમ લાગે કે સ્વામીજી અમારા જ્ઞાનમાં બહુ ટપો નથી પડતો, અમને ચિંતા જરાય ન કરજો. એના સિવાયનો એક સ્ટેપ છે આ અહંગ્રહ ઉપાસના. માની પાસે ન આવો તો પણ આ કર્યા કરો ઉપાસના, તો તમારા મૃત્યુ પછી તમારી જે ગતિ છે એ ઉર્ધ્વલોકમાં કન્ફર્મ છે. ઉપનિષદોમાં વેદમાં આવે છે કે સોહમ 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 કર્યા જ કરો. સોહમ 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 સોહમ. ધીમે ધીમે શું થશે? તમારા શ્વાસ ચાલશે અને તમને અવાજ આવશે. સોહમ 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 સોહમ. ભલે સમજાણું ન હોય, ભલે તમને કઈ ટપો ન પડે, પણ રિપીટ કરવાને. ધીસ ઇઝ કોલ્ડ ઉપાસના. ઉત્કૃષ્ટ વસ્તુની નિકૃષ્ટ વસ્તુએ આ વૃત્તિ કઈ જ્ઞાન નથી, પણ આમાં જ્ઞાન છે. એ ભાવથી તમે બોલ્યા કરો સોહમ 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 સોહમ. ધીસ ઇઝ ઉપાસના. એટલે માત્ર તમે વ્યવહારમાં આવો ને કમાવો ને ધમાવો ને છોકરા, બધું બરાબર છે, કશું જ ખોટું નથી, પણ આ જગત છે. આનું એવા જગતની વાત કરું છું કે જે તમારા જન્મ જન્માંતરના પછીની જેટલી યાત્રાઓ છે ને બધામાં ભેગું રહેશે. બાકી આ ખુરશી સાથેનો મારો કે વ્યવહાર હશે કે પુસ્તક સાથેનો કે કપડા સાથેનો કે ચશ્મા સાથેનો કે લેપટોપ સાથેનો, એ ક્ષણમાં જેવો પ્રાણ બહાર ગયો, કારણ કે જે પ્રાણ તમે અંદર લ્યો છો એ બહાર પણ જવાનો છે. બહાર ગયા પછી અંદર આવવાનો છે, બહાર જવાનો છે. અત્યારે તમારો પ્રાણ ગયો બહાર, અંદર આવશે કે નહીં પાછો? તો કે આવશે ને. શું કામ આવશે? અરે સ્વામીજી આ મારે 67 વર્ષ થયા. આટલા વર્ષથી આવે છે? સૂતો હું ત્યારે આવે છે. તમે ક્યારે આઉટ થઈ જશો? એક વખત નહીં આવે. ધેટ્સ ઓલ. વન્સ, એક વખત બસ. એ બહાર ગયો, ગયો. એની ભેગા તમે બહાર નીકળી જશો. ક્યારે આવશે એ પ્રાણ? ક્યારે જશે એ પ્રાણ? ઓહ, એ ખબર નથી. નોબડી નોસ. અને એ જ્યારે જશે ત્યાં તમારા શરીરનું વજન ઘટાડવાનો તમારા સંકલ્પો કન્ટિન્યુ રહેશે કે બંધ થઈ જશે? શરીર ઉતરી જાય. હવે મને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, કોલેસ્ટ્રોલ બંધ થઈ જાય, હવે મને ચક્કર આવતા, બધું એવરીથિંગ ગોન. બહાર ગયો એ ગયો. તો ધ્યાન રાખવાનું. હું એવું સમજાવું છું, શીખવાડું છું કે ગુરુ મંત્રની માળા, ભગવાનનું નામ સ્મરણ, સંકીર્તન, આ બધું જ એવું છે કે જે તમારા શરીરની યાત્રા પછી પણ ટ્રાવેલિંગ કરે છે, યાત્રા કરે છે. તો એને તમારા બેગેજમાં ભેગું કર્યા કરો. જેટલું થાય એટલું ઓછું માનું, જેટલું થાય એટલું કર્યા જ કરો, કારણ કે એ કન્ટિન્યુ કરશે, એ તમારી સાથે આવશે. ધીસ ઇઝ કોલ્ડ ઉપાસના. એટલે હવે અહીંયા કહે છે કે જો તમે એમ ઉપાસના કરતા હો તો અમારી એક ઉપાસના કેવી છે? લોકની. દેખાતો લોક છે, પૃથ્વી લોક કહી લો. તો આ પૃથ્વી ઉત્તર પૂર્વ રૂપમ, સ્વર્ગ ઉત્તર રૂપમ,
તો વચ્ચે એ બેને જોડનાર શું છે? આકાશ સંધિ. અને વાયુ શું કરે? સંધાનમ. એની વચ્ચે વાયુ ફરે, કારણ કે વાયુને ફરવા માટે જગા તો જોઈ, તો વાયુ છે એ ફરે છે. ઇત્યધિ લોકમ. दोनों को साथ साथ, हाँ જોયું આપણે, 5 अधिकरण चर्चा करी. हाँ 5 श्लोक की चर्चा करूँ. पंडित जन उन्हें महासंहिता कहकर पुकारते हैं. पृथ्वी, पृथ्वी प्रथम वर्ण पृथ्वी है, अंतिम वर्ण द्युलोक स्वर्गलोक, मध्य भाग आकाश है और वायु संधान परस्पर संबंध करवा वाળો છે. अधिलोक उपासकों को संहिता में इस प्रकार दृष्टि करनी चाहिए. જ્યાંથી અટકી ગયો, ઉપનિષદ આટલું જ વાત કરી છે. હવે કેમ કરવું ને શું કરવું ને કયો મંત્ર બોલવો ને કોઈ આનું વર્ણન નથી. તો ઉપનિષદના બધું તો સિક્રેટ ખોલનારું છે, પણ શું કામ એ ખોલતા નથી? કારણ કે આ વિષય છે ને એ બ્રહ્મ વિદ્યાનો છે. એટલે તમને જસ્ટ ટચ કરીને વધારે કોઈને રસ પડે આમાંથી તો એવા ઉપાસકોનો કોન્ટેક્ટ કરીને એની ઉપાસનાઓમાં ઊંડું જવું, પણ જવાની કોઈ જરૂર રહેશે નહીં જ્યારે તમે બ્રહ્મ વિદ્યામાં આવશો ત્યારે. अधिलोक दर्शन कहा गया. इसके अनंतर अधिज्योतिषम कहा गया है, जहां संहिता का प्रथम वर्ण अग्नि है, अंतिम वर्ण द्युलोक है और मध्य भाग जल है और विद्युत संधान है. अधिज्योतिषम. उपासकों को संहिता में ऐसी दृष्टि करनी चाहिए. ज्योतिषના સંદર્ભમાં શું કહે છે? તો કે પ્રથમ વર્ણ અગ્નિ છે, અંતિમ વર્ણ દ્યુલોક છે. કારણ કે જ્યોતિષનો મતલબ એવો છે કે જે બધું જોવે, દર્શન છે આખું વેદનું. તેની એ જે આંખ છે એ અગ્નિનો મતલબ છે પ્રકાશ. તો અગ્નિ છે પ્રથમ વર્ણ છે, અંતિમ વર્ણ દ્યુલોક છે ઉપરનો સ્વર્ગલોક, અને મધ્યમાં શું છે? તો કે જલ છે. ઓર વિદ્યુત એટલે કે આ જે આખા ચૈતન્ય પ્રકાશ જે ફરે છે બધી જગાએ, એ વિદ્યુત છે, એ સંધાન છે, જેને જ્યોતિષ કહેવામાં આવે છે. એના પછી અધિવિદ્ય એટલે વિદ્યા દર્શન કહે છે. इसकी संहिता का प्रथम वर्ण आचार्य. હવે વિદ્યા આવે છે. આચાર્ય એટલે ગુરુ. તો હવે ગુરુ જે છે એ વિદ્યાના પૂર્વ રૂપ છે. બરાબર? પ્રથમ વર્ણ આચાર્ય હૈ, ને એ વિદ્યાનો અંતિમ વર્ણ શું છે? અંતિમ સ્થાન શિષ્ય. ગુરુ અને શિષ્ય, અને એ બંનેને સંધિ કરાવનાર કોણ હૈ? પ્રવચન સંધાન. આ પ્રવચન જે કહે છે, ગુરુ શિષ્યને કોણ જોડે છે? પ્રવચન મીન્સ જ્ઞાન. જ્ઞાન જોડે છે, પ્રવચન જોડે છે. પ્રવચન બંધ થઈ જાય તો પછી ગુરુ શિષ્ય જોડાશે કેવી રીતે? મૌન વ્યાખ્યાન પ્રકટિત. જેને જ્ઞાન થઈ ગયું છે ને એના માટે મૌન વ્યાખ્યા બરાબર છે, પણ જેને જ્ઞાન નથી થયું મૌનનો અર્થ પોતાની રીતે કરશે, જે આપણે જોઈ ગયા છીએ મૌન વ્યાખ્યાન. તો ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ છે જ્ઞાન. જ્ઞાન લેવાની વૃત્તિ ન રહે અથવા જ્ઞાન દેવાની વૃત્તિ ગુરુના બુદ્ધિમાં ન રહે, શિષ્યના પક્ષેથી જ્ઞાન લેવાની વૃત્તિ સમહાઉ મિસ આઉટ થાય કે હવે ઇનફ, હવે કંઈ સાંભળવું નથી. કાં તો યાત્રા પૂરી થઈ ગઈ હોય તોય આવું થાય કે હવે સાંભળવું નથી, અથવા કોઈક એવો સરકમસ્ટન્સ આવે મનમાં એવો સંકલ્પ જાય કે હવે કંઈ સાંભળવું નથી, તો શિષ્યના પક્ષેથી સાંભળવાની વૃત્તિ બંધ થાય. ગુરુના પક્ષેથી પ્રવચન કરવાની વૃત્તિ બંધ થાય તો પછી શિષ્ય અને ગુરુ વચ્ચેનું કનેક્શન છે એ રહે નહીં, તૂટી જાય. અમને લોકોને એવી આજ્ઞા છે, લોકોની વચ્ચે રહેવાની ત્યાં સુધી છૂટ છે જ્યાં સુધી ભણાવો ત્યાં સુધી. ભણાવવાનું પૂરું થાય તો પછી ન રહેવો વચ્ચે. કારણ કે સંબંધ જે છે ને એ જ્ઞાનનો છે.
જ્ઞાન સિવાયનો કોઈ પણ પ્રકારનો સંબંધ એ કન્ટિન્યુ ન રહે, ઇટ વિલ ડ્રોપ આઉટ. કારણ કે એના માટે એ વ્યક્તિએ સંકલ્પ કરીને બધું છોડી દીધું છે. નો અધર રિલેશન, ઓનલી એન્ડ ઓનલી જ્ઞાનનો. શું કામ જ્ઞાનનો? કારણ કે જ્ઞાન આપવાથી આપનારનું જ્ઞાન પણ વધારે સુદૃઢ બને. ધેટ્સ ઓલ. અને લેનાર માટે તો બહુ ફાયદો છે. જ્ઞાન લે છે તો એનું પાકું થાય, એને તો બધું નવું જાણવા મળે છે. તો ગુરુ અને શિષ્ય વચ્ચેની જે ધારા છે ને એ આ જ્ઞાન છે. કદાચ હજી તમને સમજાતા સમય લાગી જશે, કદાચ વર્ષો લાગી જશે. કે એક ને એક વાત હું કેટલી વાર કહું છું કે ક્લાસ મિસ ન કરો, ક્લાસ મિસ ન કરો, ભણવાનું બંધ ન કરો, ભણવાનું બંધ ન કરો. ત્યાં સુધી કહી દીધું કે ગુરુ સાથે વ્યક્તિગત રાગ દ્વેષ થાય ને તોય ભણવાનું બંધ ન કરો. શુડ કન્ટિન્યુ, એ ચાલુ રહેવું છે. તો એ શું કામ ખબર છે? કારણ કે જોડનારું અને પવિત્ર કરનારું એ જ તો છે. ગુરુ અને શિષ્ય વચ્ચે કાંઈ પણ થયું હોય તો એનું જે સમાધાન છે એ જ્ઞાન જ છે. જો જ્ઞાન કન્ટિન્યુ રહેશે તો કરી દેશે બેને પવિત્ર. એ જ્ઞાન ડ્રોપ આઉટ થઈ જશે તો કાંઈ નહીં થાય. કારણ કે હંમેશા જ્યાં જ્ઞાન ન હોય ને ત્યાં સંબંધોમાં પછી રાગ દ્વેષ વધી જતા હોય છે. નહીં તો પ્રશ્ન બહુ અમારા બધા મહાત્મા બધાનો પ્રશ્ન છે કે તમે આ લોકોની વચ્ચે એટલે બધા જાઓ શું કામ છો? રહેશો કેવી રીતે? તમે કેમ બચી રહેશો એમાંથી? અમે અમારા સામે જઈને પૂછતા કે ભાઈ આ લોકોની વચ્ચે અમે કેમ જઈને કેમ રહેશું? અમે એક જ આન્સર, તમે આ જ્ઞાન ચાલુ રાખજો દેવાનું. એ શું કરશે? જ્ઞાનની ગંગા છે ને એ શિષ્યને ને ગુરુનો વ્યવહાર કરતા ઘણી વાર એવા કંઈક રાગદ્વેષ કંઈ થયા હોય કે કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો જ્ઞાનનો પ્રવાહ છે ને એ બંનેને પાછા જોડી દેશે. એટલે જ્ઞાનનો પ્રવાહ, જો અહીંયા ઉપનિષદ યાદ કરે છે કે ગુરુ અને શિષ્ય વચ્ચે પણ જોડનારો જે તત્વ છે ને એ વિદ્યા, એ આ જ છે પ્રવચન સગુંહિતાયામ. આ જ્ઞાન છે ને એ બંનેને જોડે છે. विद्या संबंधी दर्शन कहा गया, इसके आगे अधिप्रजा दर्शन कहा जाता है. संहिता का प्रथम वर्ण माता है. माता पिता ने जोड़नारू कौन छे? बाळक. तो माता पूर्व रूपम, पिता उत्तर रूपम. प्रजननम, બંને વચ્ચેનો જે પ્રજનન છે તો એ સંધાન છે, એ બંનેને જોડે છે. પછી પ્રજા સંબંધી ઉપાસના કા વર્ણન કિયા ગયા है. એવી રીતે પ્રજા સંબંધી ઉપાસના પણ કહેવામાં આવ્યું. એના પછી અધ્યાત્મ એટલે શું? इसमें संहिता का प्रथम वर्ण नीचे का हनु, નીચેનો ભાગ હોય ને, અધ્યાત્મનો મતલબ શરીરના સંદર્ભમાં કહે છો. અધ્યાત્મ એટલે શરીર, ફિઝિકલ બોડી તમારો. એમાં નીચેનો હનુ, આ હનુ કહેવાય. નીચે કે હોઠ સે ટોડી તક કા ભાગ, આ ભાગ હનુ. અંતિમ વર્ણ ઉપરનો હનુ. એ બંને જ્યારે જોડાય, એ બંનેને જોડે કોણ છે? તો કે વાણી. ટૂંકમાં આ ત્રણ વસ્તુઓને બતાવવાનો ઉપનિષદ અહીં બતાવે છે. અને વાણી છે સંધાન છે ને જીવા છે સંધાનમ, જીભ છે એ બંનેને જોડનારો છે. તો આ અધ્યાત્મનું 3 પ્રકારની સંધિ થઈ. આ પ્રકારે મહાસત્તાએ કહાલાતી હૈ. મહાસંહિતા એટલે બધી સંધિઓ કહેવાય છે. અને એક એક સંધિની અંદર પરમાત્માનું રૂપ લઈ અને એક જ સમજવાનું છે કે બધાને જોડનારું, જે સંધિ કરાવનારું છે એ પરમાત્મા છે. આવો ભાવ કરવો. આના ઉપર તો ઘણું બધું આગળ જઈને વાત કરવામાં આવશે કે માતા પિતા હોય, ગુરુ શિષ્ય હોય, આ બધાને જોડનારમાં જે કે તત્વ છે ને એને ઈશ્વરનું દર્શન કરી અને એને પવિત્ર માનવામાં આવે. ઈશ્વરનું દર્શન જોડનાર તરીકે, સંધિ તરીકે ઈશ્વર છે એ ઉપાસના, દેટ ઇઝ કોલ્ડ ઉપાસના. આ ઉપાસના છે. પછી એ પ્રોસેસ કે પ્રક્રિયા કે ભાવ કે બહારનું દર્શન એ ભલે ને નિકૃષ્ટ હોય, ગમે તેટલો નિકૃષ્ટ હોય, પણ એમાં ઈશ્વરનું દર્શન, એમાં ભગવાનનું દર્શન. यह प्रजा पशु ब्रह्म तेज अन्न और स्वर्ग लोक से संयुक्त कहा जाता है. अर्थात आनाથી પ્રાપ્તિ થાય છે. તમે આની ઉપાસના કરો ને, છેલ્લે કે છે આનાથી પ્રજા સંતાન પ્રાપ્ત થાય, પશુ એટલે કે સંપત્તિ પ્રાપ્ત થાય, બ્રહ્મ તેજ, તેજસ વાત કરી હમણાં, એ વર્ચસ એ પ્રાપ્ત થાય, અન્ન
એટલે વ્યવસ્થાઓ પ્રાપ્ત થાય અને સ્વર્ગલોક કદાચ આ જન્મ પછી પણ તમારી બીજે કંઈ યાત્રા થાય ને તો પણ તમારું સ્વર્ગલોક સુધી તમારી યાત્રા સિદ્ધ થાય છે. તો આ રીતે અહીંયા અને ભાષ્યકારે પણ બહુ કંઈ ડિટેલમાં ચર્ચા નથી કરી, બધું કહેતા કે એક એક લાઈનને લઈને. તો અહીંયા આ ઉપાસનાની આ બધી ચર્ચાઓ છે. આ ચર્ચાઓને ટૂંકાણમાં આવતા વખતે જોઈ અને પછી આના પછીનો કારણ કે અનુવાક ફટાફટ જાય છે. આ બધા અનુવાક તો હમણાં પૂરા થઈ જશે, કારણ કે આની અંદર બહુ ડિટેલ કાંઈ નથી. પણ પછી જ્યારે બીજો શરૂ થશે આનો ત્યારે પછી એમાં સમય જશે આપણો. તો અહીંયા સુધી આપણે રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.